गुजरात के वडोदरा के गोत्री क्षेत्र में नई ड्रेनेज लाइन बिछाने का काम शुरू हो गया है। वडोदरा के गोत्री क्षेत्र में गोत्री पानी की टंकी से प्रिया सिनेमा तक नई ड्रेनेज लाइन बिछाने का कार्य शुरू कर दिया गया है। भारी मशीनरी और निर्माण सामग्री के कारण इस मार्ग पर फिलहाल वाहन आवागमन पर प्रतिबंध लगाया गया है। गोकुल नगर से जनकपुरी सोसाइटी होते हुए गायत्री नगर APS तक का मार्ग भी इस परियोजना के अंतर्गत शामिल है। वहीं प्रिंस विला से गोत्री पानी की टंकी तक के रास्ते पर भी कार्य जोरों पर चल रहा है। महानगर पालिका द्वारा लगभग 1000 मीटर लंबी नई ड्रेनेज लाइन डाली जा रही है। इस परियोजना से 300 से अधिक सोसाइटियों को पुरानी ड्रेनेज समस्याओं से राहत मिलने की उम्मीद है। हमारा वोर्ड 10 ની અંદર જે ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા ટોકી સુધીનો જે વિસ્તાર છે એની 30 થી 35 વર્ષ જૂની જે ડ્રેનેજ લાઈનો હતી જેના કારણે અવારનવાર ડ્રેનેજ ભરાવાની એની સમસ્યાઓ વિસ્તારમાં થતી હતી, જર્જરિત લાઈનો હતી। તો જે તે સમયે મારા પરમ મિત્ર અને ડ્રેનેજના ચેરમેન હતા શૈલેષભાઈ પાટીલ, મેં ત્યાં સૂચન કરેલું અને એના ભાગરૂપે તત્કાલીન કમિશનર શ્રી, હાલના અમારા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, શહેર પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોઢીને સૌના સહયોગથી આજે આ વિસ્તારનું જે કામ મંજૂર થયું છે, માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે એનું ખાતમુહૂર્ત થયું છે અને કામગીરી શરૂ થઈ છે। પુશિંગ સિસ્ટમથી ડ્રેનેજ લાઈન નાખવાના છે। આ 3 પાર્ટમાં ડ્રેનેજ લાઈન થવાની છે, એટલે એક ગાયત્રી સ્કૂલથી સામેના પોર્શનની અંદર જે PV સ્ટેશન બની રહ્યું છે એ તરફ એક લાઈનનો ફ્લો જવાનો છે। પછી જજીસ ક્વાર્ટરથી લઈને અહીંયા સંસ્કાર નગર છે ત્યાંથી અંદર જે એમનું પંપ છે એ તરફ એક ડાયવર્ઝન છે અને એનાથી આગળ એટલે કે ગોકુલનગર પછી પ્રિયા ટોકીઝ તરફથી થઈને ભાયલી તરફ એનો ફ્લો આપવામાં આવશે। લગભગ જે તે પ્રમાણે લેવલ છે એ પ્રમાણેની અલગ અલગ ડાયાની ત્યાં લાઈન નાખવામાં આવશે અને આ કામગીરીથી આ વિસ્તારના લોકોને આવનારા સમયની અંદર મહદઅંશે જે ડ્રેનેજની સમસ્યાઓ છે એના નિરાકરણ આવશે એવી ચોક્કસ ખાતરી।